તો સુરત જિલ્લાના ઓલપાડના કીમ ગામે સ્ટેટ હાઈવે 65 પર ગંભીર બેદરકારી સામે આવી છે। કીમ રેલવે ઓવરબ્રિજ પરથી ઉતરતા પશ્ચિમ તરફ ગર્ડરના બોલ્ટ ઢીલા પડી જતા ગર્ડર ખતરનાક સ્થિતિમાં રસ્તા પર દેખાઈ રહ્યો છે। વ્યસ્ત માર્ગ પર દિવસમાં ભારે વાહનોની અવરજવર રહેતી હોવાથી કોઈ પણ મોટો અકસ્માત સર્જાઈ શકે છે। હાલ વાહન ચાલકો માટે જોખમી પરિસ્થિતિ ઊભી થઈ છે અને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ માર્ગ અને મકાન વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરી ગર્ડરની મરામત કરવા માટે માંગ કરી છે। મારી પાછળ આપ બ્રિજ જોઈ રહ્યા છો તે બ્રિજના નાકા ઉપર જે ગડર છે એ ગડર છેલ્લા 1 મહિનાથી ગડરના સ્ક્રૂઓ એક બાજુના તૂટી ગયા છે, વેલ્ડિંગ તૂટી ગયું છે। હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે। આ સિઝનમાં જો વાવાઝોડું આવે અને ગડર પડે તો ખૂબ મોટી જાનહાનિ થાય તેવી શક્યતા છે। તંત્ર હાલ ઘેર નિંદ્રામાં છે। ઓલપાડ તાલુકાના કીમ ગામમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે 65 પર જે રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે અને રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે તેની જે શરૂઆતમાં જે ગદર લગાવવામાં આવી છે અને ગદર છે તે છેલ્લા કેટલા સમયથી નમી ગઈ છે અને જોખમી રીતે તેના બોલ છે તે પણ નીકળી ગયા છે અને હાલ જે રીતની ગદરની પરિસ્થિતિ છે તે જોતા ચોક્કસ લાગે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે, પરંતુ આ સ્થાનિક તંત્રને આ નજરમાં આવે એ માટે સ્થાનિક ગ્રામ પંચાયતમાં હાલમાં ચૂંટાયેલા સભ્યનું ધ્યાન દોરવામાં આવ્યું છે અને તેમના દ્વારા માર્ગ અને મકાન વિભાગના અધિકારીને પણ ધ્યાન દોરવામાં આવ્યું છે। હું કેમેરામેનને કહીશ કે આગળ જે 3 બોલ છે એના પર આખું જે આખું પિલ્લર છે તે અટકેલું છે, બાકીના આગળના ભાગથી જે લોખંડના જે બોલ છે તે ઉચકાઈ ગયા છે અને જોખમી રીતે નમી ગયું છે। આખી જે દુર્ઘટના સર્જાય અને જો આ બ્રિજ છે તો જો નીચે પટકાય, કારણ કે હાલ થોડા સમયમાં ચોમાસું પણ નજીક છે, વાવાઝોડું અને ભારે પવન ફૂંકાય તો ચોક્કસ આ બ્રિજ છે તેની આ ગદર છે તો ધરાશાયી થાય તેમ છે અને કોઈ નિર્દોષ વાહન ચાલકો પર આ ગદર પડે અને મોટી દુર્ઘટના સર્જાય અને કોઈનો જીવ જાય તે પહેલા માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ જાગવાની જરૂર છે, કારણ કે દુર્ઘટના નજીકમાં હોય એવું લાગે છે, કારણ કે એના બોલ્ટ નીકળી ગયા છે અને જે વજનદાર જેના થાંભલા છે તે નમી ગયા છે। કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।